નમસ્કાર દર્શક મિત્રો, હું છું નરેશ ઝાલા. આજે આપણે રામ રામ બધાને. આજે આપણે આવી ગયા છીએ આપણા ઘઉં સફાઈ કરવા માટે. તો પૂરો વિડીયો આખામાં બને રહેજો મારી સાથે. ટોટલી માહિતી આપીશ કે શું ભાવ છે અને ક્યાં આવેલું છે. માંડવી રોડ ઉપર, કોડાય ગુંદિયાળી રોડ ઉપર આવેલું છે અને એકદમ ચોખ્ખા ઘઉં કરી આપે છે. બહુ મોટું મશીન છે ઘઉં સફાઈનું. લગભગ 8 થી 10 તો મોટરો લાગેલી છે. અલગ અલગ વિભાગ છે આમાં અને બહુ સરળ છે. લગભગ 1 કલાકમાં 1000 થી 1200 કિલો ઘઉં સફાઈ કરી આપે છે. તો કોઈને પણ ત્યાં જવું હોય તો સંપર્ક નંબર આપેલા છે ડિસ્પ્લે ઉપર. તો તમે આગળ બન્યા રહેજો આમાં, તો તમને સંપર્ક નંબર પણ મળી જશે. આ તમે જોઈ શકો છો અહીંયા ઘઉં સીધા અમે નાખી અને આ પહેલો વિભાગ છે. ત્યાં કચરા સાથે આવે છે અને પાછા ઉપર જાય છે. બધી ફોતરી અલગ કરી નાખે છે અને કાંકરા અલગ કરી નાખે છે. આ તમે મશીન જોઈ શકો છો કેટલી હાઈટ છે. અહીં ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે. જે ભાઈનો સંપર્ક કરીને તમે સફાઈ કરવા માટે જઈ શકો છો. ઓછામાં ઓછા 10 બાચકા હોય તો જ સફાઈ કરવા માટે લે છે, કારણ કે મશીન મોટું છે. એટલે તમે જોઈ શકો બીજો વિભાગ. અહીં ઘઉં સમજી લો કે 30 થી 40% સાફ થઈને આવી ગયા છે. કાંકરાવાળા અલગ થઈ જાય, ઝીણા ઘઉં અલગ થઈ જાય, જાડા દાણા આગળ નીકળી જાય. આ ત્રીજો વિભાગ છે. અહીં લગભગ 80-90% સાફ થઈ ને સીધા ઉપર જઈ અને ટેન્કમાં ભરાય છે. પછી વજન કરીને આપણને આપી દેવામાં આવે છે. એકદમ લગભગ આવી 5 થી 6 જગ્યાએ આવી રીતે અલગ અલગ ઘઉં નીકળે છે. ઝીણો દાણો નીકળે, કાંકરા નીકળે, પોતરા નીકળે, બધું જ અલગ અલગ જગ્યાએથી નીકળે છે. તો ખૂબ જ સારું મશીન છે અને ખૂબ જ ઝડપી કામકાજ છે. તો વધારે કિંમત પણ નથી. કિલે 2 રૂપિયા કિંમત લે છે. અમુક જગ્યાએ કિલો પણ હોય છે, કિલે રૂપિયો પણ હોય છે, પણ અહીં 2 રૂપિયા લેવામાં આવે છે. તો ખૂબ સારું જ કહેવાય, કારણ કે બીજા ઘણા મજૂર લાગી જાય. આ જે બિયારણ આવ્યું હોય બીજા ઘઉં સાથેનું, એ બધું બિયારણ પણ અલગ થઈ જાય. ઘણી બધી મોટી મશીનરી છે. અલગ અલગ વિભાગમાં સફાઈ થાય છે અને ખૂબ જ એકદમ ચોખ્ખા, ફક્ત દરવાનું જ રહે. તો કોઈને પણ ઘઉં સફાઈ કરવા હોય તો અવશ્ય મુલાકાત લે. કોડાય ગુંદિયાળી રોડ પર આવેલી છે અને આગળથી જ સંપર્ક કરીને જવું, જેથી તમને સમય મળી જાય કે આ સમયે આવજો. તમે જોઈ શકો છો. એકદમ ચોખ્ખો દાણો થઈ જાય છે. ઝીણો, જાડો, કાંકરા બધું જ અલગ. સામે અમારી ટ્રોલી પડી છે, એમાંથી અમે સીધા ઘઉં નીચે ભગાવવાના જ હોય છે ખોલીને. એનું ટેન્ક છે મોટું. અને આ બધા અલગ અલગ વિભાગ, જ્યાંથી દાણો અલગ અલગ જગ્યાએ જઈ અને સફાઈ થતી આવે છે. બધું અલગ અલગ ગ્રેડિંગ થતું આવે છે. અહીં તમે આ જોઈ શકો છો. તમને દેખાડો કે કઈ બાજુ શું શું નીકળે છે. આમાં ફોતરી ભરાય છે, હવા ભરાય સાથે. આમાં ફોતરી અને દાણો સાથે નીકળે છે, જે એકદમ સાવ ઝીણો દાણો હોય. આમાં પણ ઝીણો દાણો નીકળે છે, સાવ ઝીણો દાણો, અને કાંકરી હોય ઝીણી સાથે. આ બાજુમાં આમાં કાંકરા નીકળે છે અને દાણો પણ કોક મોટો હોય એ નીકળી જાય છે. કાંકરા વધારે જે હોય મોટા એ નીકળી જાય છે. આમાં એકદમ ઝીણો દાણો અને નિંદામણ જે
બી હોય નિંદામણનો તે નીકળે છે. તો ખૂબ જ સરસ સફાઈ થાય છે. અહીં આપણે એક સાથે બાચકા ભરાતા આવે અને વજન પણ થઈ જાય, અને સાથે સિલાઈ એમનો પાસે સિલાઈ કરવાનું પણ છે, એટલે પેક કરી દે તરત ગુણ, એટલે આપણે તે પણ કંઈ મગજમારી નહીં. તો ખૂબ જ સારું કામ છે અહીં.